બારડોલી ખાતે પાલવાડા ઓદિચ્ય બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા આયોજિત 18મો યજ્ઞોપવિત સંસ્કાર પર્વ ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં ઉજવાયો હતો। આ કાર્યક્રમમાં રૂક્ષ્મણીબાઈ અને તુષાર મંગળા સંસ્કાર ભવન ખાતે યોજાયો હતો, જેમાં સમાજના મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મહિલા મંડળના પ્રમુખ નીતાબેન પાઠકના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ મનીષાબેન વ્યાસ, ખજાનચી નીલમબેન પાઠક તથા મંત્રી ધારિત્રબેન દેસાઈ સહિત સમગ્ર ટીમે આયોજનને સુવ્યવસ્થિત અને યાદગાર બનાવ્યું હતું। કાર્યક્રમમાં તમામ વ્યવસ્થાઓ ખૂબ જ સુંદર રીતે ગોઠવવામાં આવી હતી, જેને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રશંસા મળી હતી। આ સંસ્કાર પર્વમાં કુલ 10 બટુકોનો શસ્ત્રોક્ત વિધિ મુજબ ધારણ કરવામાં આવી હતી। વિધિનું સંચાલન કર્મકાંડી બ્રાહ્મણ શ્રી કેની ભાઈ શુકલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। તેઓ વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત રીતિ રિવાજો સાથે વિધિ પૂર્ણ કરવાવી, જેથી સમગ્ર વાતાવરણમાં ધાર્મિક ભાવનાઓથી ઓતપ્રોત બન્યું। મારું નામ છે નીતાબેન સેજલકુમાર પાઠક, અવદિચ્ય બ્રાહ્મણ પાલવાડા, અને અમે વર્ષો 18 વર્ષથી અમે જનોઈ કરીએ છીએ અને અમારી ખાલી 17 બહેનો જ છે મહિલા મંડળની। એ કાર્ય એ લોકોનાથી મારે પૂરું પાડે છે। જેમ મોર કળાએ રળિયામણો છે, તેવી રીતે મારી બધી બહેનોનો સહકારથી આ મંડળ ચાલે છે અને અમે ભજન, લગ્ન ગીત અને જનોઈ અમે એ પૈસામાંથી સમૂહ જનોઈ કરીએ છીએ અને બધાને અમે બ્રાહ્મણનું એક આ સ્થાન આપીએ છીએ અને અમારા સમાજનો ગૌરવ અમે અનુભવ કરીએ છીએ અને અમને આ બધી બહેનોને અમને આનંદ ખૂબ જ સરસ રીતે અમે આ આયોજન પૂરું પાડીએ છીએ। અભિનંદન મારા સમાજને અને મારી સર્વ કારોબારી મેમ્બર અને મારી સર્વ બહેનોને મારા ખૂબ ખૂબ અભિનંદન, અને એ લોકો વગર હું કોઈ પણ કાર્ય કરી શકતી નથી। અસ્તુ। કાર્યક્રમ દરમિયાન પવિત્ર સંસ્કારના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે પણ માહિતી આપી હતી, જેથી નવી પેઢી આ પરંપરાની મહત્તા સમજી શકે। અંતે સૌએ સંસ્કાર પર્વને સફળ બનાવવામાં સહભાગી બનેલા તમામ દાતાશ્રીઓએ આયોજક અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ રીતે પાલવાડ ઓદિચ્ય બ્રાહ્મણ મહિલા મંડળનો આ પ્રયાસ સમજવા, સંસ્કાર અને સંસ્કૃતિ જાળવવાનો એક ઉત્તમ દાખલો પુરાવર થયો છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।